અફઘાનિસ્તાનમાં તાલિબાનનું દહેશત જોવા મળી રહ્યું છે। અત્યારે અફઘાનિસ્તાનના જે નાગરિકો છે તે પલાયન કરી રહ્યા છે અને તેઓ એક આજીજી કરી રહ્યા છે કે અમને બક્ષી દો, કારણ કે અત્યારે તેઓ સરેન્ડર કરવા પણ તૈયાર છે, છતાં પણ તાલિબાનીઓ ઘરમાં ઘૂસીને લોકોને બહાર કાઢી રહ્યા છે, તેમના પર યાતના ગુજારી રહ્યા છે। કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે ચોંકાવનારા છે, કારણ કે અફઘાનિસ્તાનીઓ પોતાનો દેશ છોડવા માટે મજબૂર થયા છે, કારણ કે અહીંયા તાલિબાનીઓનું શાસન સ્થપાવ જઈ રહ્યું છે। અને જેથી જે દ્રશ્યો સામે આવ્યા છે, જે યુએસ એરફોર્સનું જે જે પ્લેન અહીંયા આવ્યું હતું ને તેમાં ચડવા માટે ઘણા બધા લોકો ત્યાં પહોંચી ગયા હતા। હજારોની સંખ્યામાં એરપોર્ટ પર અહીંયા લોકો પડાપડી કરી રહ્યા છે, લોકો પોતાનું આખું જીવન અહીંયા ગુજારતા હતા, પરંતુ હવે જે તાલિબાનનું શાસન અહીંયા આવી રહ્યું છે, જેથી તેઓ અહીંયાથી આ તેમનો પોતાનો દેશ છોડવા માટે મજબૂર થયા છે। તો અફઘાનિસ્તાન સંકટ મુદ્દે ચીનનું નિવેદન પણ સામે આવ્યું છે। ચીનનું કહેવું છે કે તાલિબાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખીશું। જી હા, ચીને હવે એવું કહ્યું છે કે તાલિબાન સાથે તેઓ મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા ઈચ્છે છે અને સાથે મૈત્રીપૂર્ણ અને સહકારી સંબંધ ગાઢ કરવા પણ ચીનની તૈયારી છે। ચીનનું કહેવું છે કે અફઘાન નાગરિકોના અધિકારોનું અમે સન્માન કરીએ છીએ। તો સૌ કોઈ જાણે છે કે ચીન પાકિસ્તાનને મદદ કરે છે અને પાકિસ્તાન જે મદદ મેળવે છે તેનાથી તેઓ તાલિબાનીઓની મદદ કરે છે, એટલે કે સીધો ચીન તરફથી તાલિબાનીઓને મદદ આપવામાં આવી રહી છે। અને તેવામાં હવે તાલિબાનની સરકાર જ્યારે અફઘાનિસ્તાનમાં બનવા જઈ રહી છે, ત્યારે ચીનનું કહેવું છે કે અમે તાલિબાન સાથે મૈત્રી ઈચ્છી રહ્યા છીએ। અફઘાનિસ્તાન પર હવે તાલિબાની શાસન જોવા મળશે। તાલિબાનીઓના રાષ્ટ્રપતિ ભવન પર કબજા બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું। સત્તા પરિવર્તન બાદ તાલિબાન તરફથી મૌલાના અબ્દુલ ગની અહીંના નવા રાષ્ટ્રપતિ બની શકે છે। અફઘાનિસ્તાનનું નામ બદલીને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન રામ રાખવામાં આવી શકે છે। સત્તાની ઔપચારિક જાહેરાત પહેલા જ તાલિબાનીઓની તાનાશાહી જોવા મળી રહી છે। અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ થશે તેવી જાહેરાત પણ કરી દેવાઈ છે। લોકોને દેશ ન છોડવા ચેતવણી અપાઈ છે। તો આ તરફ તાલિબાનીઓના હુકમી શાસનમાં ન રહેવા માંગતા લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે। કાબુલ એરપોર્ટ પર બસ સ્ટેન્ડ જેવા દ્રશ્યો સર્જાયા છે। લોકો ફ્લાઇટમાં બેસવા માટે પડાપડી કરતા જોવા મળ્યા। વધતી ભીડને કાબૂમાં લેવા માટે અમેરિકી સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। અફઘાનિસ્તાનમાં હામિદ કરઝઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કમર્શિયલ ફ્લાઇટ્સને સસ્પેન્ડ કરવામાં આવી, સાથે એરપોર્ટ પર ભીડ ભેગી ન થવા અપીલ કરાઈ છે। અરાજકતા અને ભયના માહોલ વચ્ચે લોકો બેંક અને એમ્બેસીની બહાર લાઈનો લગાવી રહ્યા છે। લોકો એ હદે ડરી ગયા છે કે વહેલામાં વહેલી તકે દેશ છોડી દેવા માંગે છે। તાલિબાને અફઘાનિસ્તાનનો કબજો મેળવતા જ સૌથી પહેલા સરકારી કર્મચારીઓને ચેતવ્યા છે। 20 વર્ષ પહેલા તાલિબાની શાસનમાં જે રીતે કામગીરી ચાલતી હતી તે જ રીતે કામ ચાલશે। ભ્રષ્ટાચાર અને કામચોરી નહીં ચલાવી લેવામાં આવે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો ભારત અત્યારે 75 વર્ષની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે અને બાજુમાં જ આવેલો અફઘાનિસ્તાન દેશ છે કે જેના રાષ્ટ્રપતિ પોતાના જે નાગરિકો છે તેને દુશ્મનને હવાલે કરીને ફરાર થયા છે અને હાલ અફઘાનિસ્તાનના જે નાગરિકો છે તે દહેશતના માહોલનો અનુભવ કરી રહ્યા છે। અને સાથે સાથે આ મામલે ચર્ચા કરવી એટલે જરૂરી બની જાય છે, કારણ કે ભારતની જે સુરક્ષા છે તે મામલે પણ ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે અહીંયા હવે જે પાકિસ્તાન સમર્થિત તાલિબાનીઓ છે તેમનો અત્યારે સરકાર બનવા જઈ રહી છે। સાથે સાથે બીજી બાજુ તેની બાજુમાં ઈરાન પણ આવેલું છે, તે પણ અત્યારે ભારત સાથેના સંબંધો બગડી રહ્યા છે અને અફઘાનિસ્તાનના જે નાગરિકો છે તે કેવી યાતનાનો અનુભવ કરી રહ્યા છે અને ભારતે અફઘાનિસ્તાનમાં ઘણું એવું રોકાણ પણ કર્યું છે। ત્યારે પ્રોજેક્ટ્સને લઈને, ડેવલપમેન્ટને લઈને, સાથે સિક્યોરિટીને લઈને પણ તમામ મુદ્દે ચર્ચા કરીશું કે અફઘાનિસ્તાનની જે પરિસ્થિતિ છે તેવામાં અત્યારે વૈશ્વિક લેવલે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। રાજકોટથી જયદેવભાઈ જોશી થોડી ક્ષણોમાં જોડાવાના છે, સાથે વડોદરાથી ડોક્ટર યોગેશ પટેલ જોડાઈ ગયા છે કે જેઓ એક મનોચિકિત્સક છે। યોગેશભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સાથે અમદાવાદથી એક્સ ડીવાયએસપી દીપકભાઈ વ્યાસ જોડાયા છે। દીપકભાઈ, આપનું પણ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। દીપકભાઈ, આપની પાસે આવવા માંગે સૌપ્રથમ કે અત્યારે આ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, 20 વર્ષ સુધી અહીંયા તાલિબાનીઓ રહ્યા હતા, પરંતુ અમેરિકાની સેના જ્યાં સુધી અહીંયા રહી હતી ત્યાં સુધી આ તાલિબાનીઓ અત્યારે કાબૂમાં હતા, પરંતુ જેવી જ અમેરિકાની સેના અહીંયાથી નીકળી અને અત્યારે જે વિયેતનામની પરિસ્થિતિ અમેરિકાએ કરી હતી તેવી જ પરિસ્થિતિ હવે અફઘાનિસ્તાનની થવા જઈ રહી છે। આપની વાત સાથે હું સમજ છું કે આંતરરાષ્ટ્રીય લેવલે અફઘાનિસ્તાનની અંદર
જે ટેરરિઝમના બેઝવાળા તાલિબાનો સત્તા પર આવેલા છે તેને કારણે આપણા ભારતના અને આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર 100% ઇમ્પેક્ટ પડશે. આ બાબતને આપણે એ જે બનાવ બનેલો છે અફઘાનિસ્તાનની આપણે જૂની એક વાત કરી દઉં. અફઘાનિસ્તાન છે ને મેઇન નાર્કોટિક્સ અને ડ્રગ્સનો એક પ્રોડક્ટ કરવાવાળો દેશ છે. મોટા ભાગના ત્યાંના જે કન્સાઇનમેન્ટો છે ચરસના, ગાંજાના, અફીણના, હેરોઇનના એ આખા વિશ્વમાં અફઘાનિસ્તાનમાંથી જાય છે. એટલે આતંકવાદીઓ સાથે ખૂબ જ મળેલું અને દેશ છે. આપણે એની બોર્ડર સાથે પાકિસ્તાન અને ચાઇના અને આંતરરાષ્ટ્રીય અમેરિકાના જે સંબંધો અત્યારે બગડી રહ્યા છે એની ઇમ્પેક્ટ આપણા ઉપર આવશે કે નહીં આવે, પરંતુ આપણે પ્રિકોશનના ભાગરૂપે આપણે અત્યારથી સજાગ થઈને આપણી બોર્ડર, આપણા દેશના આંતરિક સલામતીને ખૂબ જ ધ્યાનપૂર્વક કરીને આ દેશ આપણે બધા સમાજને એલર્ટ કરીને બધી એજન્સીઓને સાથે મેળવીને એકદમ એક સકારાત્મક ઉર્જા પેદા કરવાનો આપણો સમય છે અત્યારે. બિલકુલ. યોગેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આખરે તાલિબાનીઓની માનસિકતા શું છે? કારણ કે તે લોકો જેમના પર અત્યાચાર કરી રહ્યા છે તે તો મુસલમાન જ છે. તેઓ મુસલમાનને રક્ષણની વાતો કરે છે, પરંતુ એ જ મહિલાઓ છે મુસલમાન કે જેમના પર બળાત્કાર થઈ રહ્યા છે, તેમના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થઈ રહી છે અને અત્યારે તેઓ પોતાનો દેશ છોડવા માટે મજબૂર થયા છે. આખરે તાલિબાનીઓ ઈચ્છે છે શું? સાયકોલોજી ઓફ ટેરરિઝમ જો આપણે સમજવા જોઈએ, આતંકવાદની એ સાયકોલોજી કે માનસિકતા સમજવા જોઈએ તો તે આપણને એ લોકો આતંક ફેલાવી અને પ્રજામાં ભય અને ડરનો માહોલ ફેલાવી અને એક જાતનો પ્રોક્સી વોર લડવાનો પ્રયત્ન કરે છે અને જેથી કરીને પ્રજામાં ભય ફેલાય અને પ્રજા ખોફની મારી એમનાથી ડરીને ચાલે અને એમના જુલ્મો સહન કરે અને જેથી પ્રશાસન પર પુષ્કળ દબાણ આવે અને આ કરવામાં તેઓ સફળ થયા છે આજી વખત. કારણ કે અફઘાનિસ્તાન સચેત ના રહ્યું, એની સેના સચેત ના રહી અને તેઓએ યોગ્ય પ્રકારે આ પ્રોક્સી વોર જે ચાલે છે આતંકવાદી એનો સામનો ના કર્યો અને જેથી અત્યારે પ્રજા પુષ્કળ ભયમાં પણ છે, અંદરથી ક્રોધ પણ છે અને આવેગમાં પણ છે. અને જેમ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે ટીવીમાં ક્યારના અને અગાઉ પણ જોયા છે તેમ તેઓ લોકો કોઈ પણ રીતે આ દેશમાં રહેવા નથી માગતા અને આ જ બતાવે છે કે આ એમના આતંકવાદીઓ એમના પ્રયાસમાં સફળ થયા છે અને આ સફળતા જો એક દેશમાં મળી તો આ ચેપી રોગની માફક આ માનસિકતા બીજા આતંકવાદી જૂથોમાં ફેલાશે અને વિશ્વ માટે, વિશ્વના પ્રશાસકો માટે આ એક ચેતવણી છે. ઇટ ઇઝ અ બિલકુલ યોગેશભાઈ, આખા વિશ્વ માટે ચેતવણી છે. કારણ કે એક આતંકવાદીની સરકાર જ્યારે બનવા જતી હોય તે આખા વિશ્વ માટે ચોક્કસથી ચિંતાનો વિષય કહી શકાય. તાલિબાનીઓના કબજા બાદ અફઘાનિસ્તાનમાં હાલાત બેકાબુ બન્યા છે. અહીંયા ડર અને દહેશત સામે લોકો પોતાનો દેશ છોડવા માટે મજબૂર થયા છે અને એક પ્લેન પર લોકલ બસની જેમ સવારથી લોકો જઈ રહ્યા છે અને એરોપ્લેનમાંથી ત્યાંથી જવા માટેની જગ્યા પણ નથી. કોઈ પ્લેનના વ્હીકલ પર લટક્યું છે તો કોઈ પ્લેનની વિંગ પર લટક્યું છે. દહેશતની ભયાનક અને વિચલિત કરતી તસવીરો પણ સામે આવી રહી છે. ભયાનક ભવિષ્યથી ભાગતા અફઘાન નાગરિકો કેમેરામાં કેદ થયા છે અને આ જ ડરના કારણે લોકો પોતાનો દેશ છોડી રહ્યા છે, અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો તાલિબાનનો આગાઝ આ જ રહેશે તો આખરે તેનું પરિણામ શું હશે, તેનો અંજામ શું હશે? તાલિબાનોના કબજા બાદ અફઘાનિસ્તાનમાં સ્થિતિ બેકાબુ. ડર અને દહેશત સામે લોકો દેશ છોડવા મજબૂર. એરોપ્લેન પર લોકલ બસની જેમ સવાર લોકો. એરોપ્લેનમાં નથી ઉપર જગ્યા કે નથી નીચે જગ્યા. કોઈ પ્લેનના વ્હીલ પર લટક્યું, કોઈ પ્લેનની વિંગ પર. દહેશતની ભયાનક અને વિચલિત કરતી તસવીર. ભયાનક ભવિષ્યથી ભાગતા અફઘાન નાગરિકો.
આ જ ડરને કારણે લોકો છોડી રહ્યા છે અફઘાનિસ્તાન. જો તાલિબાનોનો આગાઝ આજ છે તો અંજામ શું હશે? તો અફઘાનિસ્તાન અત્યારે સંકટનો સામનો કરી રહ્યો છે. તાલિબાન પોતાનો જે સકંજો છે તે વધારે કસી રહ્યો છે. તેવામાં ત્યાંના જે માસૂમ નાગરિકો છે તે પીડાઈ રહ્યા છે, તે પીસાઈ રહ્યા છે. આજ મામલે ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે દીપકભાઈ વ્યાસ જોડાયેલા છે. દીપકભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જ્યારે જે તાલિબાન છે તેમણે પોતાના આતંકની શરૂઆત એ મુદ્દા સાથે કરી હતી કે અમે વિદેશીઓને અમારી ધરતી પર જોવા નથી માંગતા, એટલે જ અમે તાલિબાનનું શાસન અફઘાનિસ્તાનમાં જોઈએ છીએ. પરંતુ તે તો પોતાના નાગરિકોને જ પ્રતાડિત કરી રહ્યા છે. વિદેશી નાગરિકો તો છે નહીં, તે પોતાના નાગરિકોને જ અત્યારે હેરાન પરેશાન કરી રહ્યા છે. બેઝિકલી આ જે તાલિબાનો છે એ લોકો એક જડ પ્રજા છે. એ લોકો પોતાની આઈડિયોલોજી બીજા ઉપર ઠોકી બેસાડવા માગે છે અને જે લોકોએ ભૂતકાળની અંદર સરકાર તરફી જે અફઘાનિસ્તાનના લોકોએ કામ કર્યું હશે એ લોકો વિરુદ્ધમાં પણ આ લોકો વ્યંજસ રાખીને એ લોકો ઉપર બી એટેક કરે છે. એટલે પ્રજાની અંદર અફઘાનિસ્તાનની પ્રજામાં ખૂબ જ ભય પેદા થઈ ગયો છે. અને એક આની આ સાથે હું આપને કહીશ કે ટેરરિઝમનો હવે મોડ ધીમે ધીમે બદલતો જાય છે. હવે એના સમયમાં નાર્કો ટેરરિઝમ આખા વિશ્વમાં વ્યાપી રહ્યું છે. દરેક દેશને જો આપણે કમરથી તોડી નાખવો હોય તો ત્યાં નાર્કોટિક્સની સપ્લાય કરો. યુવાનો નાર્કોટિક્સના નશામાં ચડી જાય તો મહેકમ યુવાનોનું આયુષ્ય, પોતાની એનર્જી પોતે નશાની અંદર ખર્ચી નાખે અને દેશના વિકાસમાં એ યુવાનો ચાલી ન શકે, એ વિકાસમાં પોતાનો ફાળો ન આપી શકે. બિલકુલ, તમે જે નાર્કોટિક્સની વાત કરી છે, સાઉથ આફ્રિકા, મેક્સિકો અત્યારે આનો જ અત્યારે સામનો કરી રહ્યા છે આ દૂષણનો. બિલકુલ, અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી પણ જોડાઈ ગયા છે. જયદેવભાઈ, અત્યારે જે અફઘાનિસ્તાનની હાલત આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે એક ઇસ્લામિક દેશો છે, જે તુર્કી છે, પાકિસ્તાન છે, આ બધાની મદદ બાદ જ તાલિબાન અત્યારે ઊભું થયું છે. ને તેવામાં આઈઓસી અત્યારે કેમ ચૂપ છે તે સૌથી મોટો સવાલ છે. 57 ઇસ્લામિક દેશોનો આ સમૂહ છે અને એક શબ્દ શુદ્ધ આ મામલે હજુ સુધી ઉચ્ચાર્યું નથી અને તેમના ઇસ્લામિક દેશોના જે નાગરિકો છે તે અત્યારે પ્રતાડિત થઈ રહ્યા છે. જયદેવભાઈ જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે કે આ ચૂપ્પી કેમ. પણ કદાચ આ એટલા માટે આ ચૂપ્પી અને આ જે કંઈ પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ વાત, અને દરેક રાષ્ટ્ર, આખી દુનિયા અવાચક છે એક વાતથી, અને એ વાત છે જે ઝડપથી તાલિબાને આખા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો. આપણે એવું માની શકીએ કે જો બાઇડનની ભૂલ થાય કે જ્યારે એ એવું બોલ્યા, પોતે એવું કોટ અનકોટ કહ્યું છે કે તાલિબાન ફરી પાછું સત્તા પોતાના હાથમાં લે એ અનલાઇકલી, અશક્ય હોય, નજીકના ભવિષ્યમાં બની ન શકે એવું લાગે. ઇંગ્લેન્ડ, યુકે તરફથી જ એ વાત આવી છે, ઇંગ્લેન્ડ તરફથી જ એ વાત આવી છે, અને બધા ત્યાંના રિપોર્ટર્સ, ત્યાંના બધા લોકોને આ ઝડપથી અવાચક થયા છે. સાથોસાથ બીજી વાત કે તાલિબાનનું આ વખતે થોડું બદલાયેલું સ્વરૂપ આપણી સામે છે. કારણ વગર પણ, જેને આપણે ગન બ્રાન્ડિશિંગ, પોતાની બંદૂકો લઈને આવવું, ગોળીઓ ફોડવી, અંધાધૂંધ ફાયરિંગ કરવું, કેટલાય લોકોને જાહેરમાં કતલ કરવા, એનો વિડીયો ઉતારવો, એને સોશિયલ મીડિયા પર નાખવું, એની બદલે આ વખતેનું તાલિબાન એમ કહે છે કે અમે શાંતિપૂર્ણ સત્તાના હસ્તાંતરણ માટે આ બધું કરી રહ્યા છીએ. બિલકુલ જયદેવભાઈ, આ પરિસ્થિતિ છે તેના માટે જવાબદાર કોણ? ઇસ્લામિક દેશોનું સમૂહ, યુએનએસસી, P5 ના તમામ મેમ્બરો, કે પછી અમેરિકા? કારણ જેણે કે વિયેતનામની આવી હાલત કરી હતી, ઈરાનની પણ આવી હાલત કરી હતી. આખરે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ, જયદેવભાઈ? નંબર 1 અમેરિકા. એટલા માટે કે સૌથી પહેલાંથી અમેરિકા ત્યાં હતું, સૌથી છેલ્લે સુધી ત્યાં હતું, સૌથી વધારે સૈનિકો એના ત્યાં હતા, અને આ રીતે નીકળવું, શેડ્યુલથી પણ વહેલું નીકળવું, દેટ્સ નંબર 1. નંબર 2, એ રાષ્ટ્રો કે જે તાલિબાનને પાછળથી સપોર્ટ કરતા જ રહ્યા, જેમાં આપણે ચીન અને પાકિસ્તાનનું જવાબદારીપૂર્વક બીજી વાર નામ લેવું હોય તો લઈ શકાય. આ બંને દેશોને આપણે જવાબદાર ગણીએ. બિલકુલ જયદેવભાઈ, સવાલ એ છે, અમેરિકા પાસે સવાલ એ છે કે જગત જમાદારની તે ઉપાધિ લઈને ફરી રહ્યું છે ને એક રાષ્ટ્રપતિ એવા છે કે જે તાલિબાનીઓને તેમને કાબૂમાં લેવાની વાત કરે છે, અને બીજો જે રાષ્ટ્રપતિ એવો છે કે જે તાલિબાનીઓને ખુલ્લેઆમ ફરવા માટે જગ્યા આપી દે છે, ને કંઈક આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે.
ચોક્કસપણે એવી જ પરિસ્થિતિ આપણે જોઈએ છીએ અને એથી પણ વધારે બાઇડન સરકારના એક મંત્રી પ્રવક્તાએ ત્યાં સુધી કહ્યું કે અમે ત્યાં 9/11નો બદલો લેવા માટે ગયા હતા અને એ ઓપરેશન સક્સેસફુલ થયું છે. તો એ બદલો તો ઓસામા બિન લાદેનના ખાત્મા સાથે જ પૂર્ણ થઈ ગયો હતો. એના પછી પણ ઘણા વર્ષો થઈ ગયા. આપ અહીંયા રહો છો. જેમ આપણે કહાવતમાં કહીએ કે આ દ્રાક્ષ ખાટી છે, એવી રીતે કોઈ પણ બચાવ નથી બચ્યો અમેરિકા પાસે. ત્યારે આવી બાલિશ વાત કહીને પોતે તેમાંથી નિર્દોષ છે એ કહેવા જઈ રહ્યું છે. એ પણ આપણા સૌની સામે સ્પષ્ટ થઈ રહ્યું છે. બિલકુલ જયદેવભાઈ, હવે ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ આપણે આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ શકીએ? કારણ કે અફઘાનિસ્તાનમાં હવે આપણે જોઈ રહ્યા છીએ તાલિબાન અત્યારે મજબૂત થયું છે, સાથે સાથે ઈરાન સાથે પણ આપણા સંબંધ અત્યારે બગડી રહ્યા છે. એટલે કે અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાન અને ચીન, આ ચારે મોરચા તરફથી ભારતની દ્રષ્ટિએ તમે આ સિક્યોરિટીની દ્રષ્ટિએ કઈ રીતે જોશો? આંતરરાષ્ટ્રીય રીતે અને 1-to-1 અફઘાનિસ્તાન સાથે પણ ભારતની આ જે સ્થિતિ છે એ ભારતની વૈશ્વિક સુરક્ષા માટે ખૂબ જ નાજુક સ્થિતિ છે. ત્યાંથી ખૂબ લોકો હિજરત કરશે. એ હિજરત કરશે એની સાથોસાથ કેટલાક આતંકીઓ પણ આમથી તેમ થશે. તાલિબાનના આવવાથી કેટલાયના ધંધા રોજગાર બંધ થશે અને મર્સનરીઝ એટલે કે ભાડુતી આતંકીઓ જેનો ઉપયોગ પાકિસ્તાનનું ISI સરસ કરે છે એ એમને ભરપૂર માત્રામાં મળી રહેશે. પાકિસ્તાન સાથે લાગેલો એમનો પાસ પિનબોલદાક, ઈરાન સાથે પણ એક નીકળવાની જગ્યા છે એ જગ્યા, અને જે ગર્ભિત હિતો છુપાયેલા છે ચીનના ભારતના અધિકૃત કાશ્મીરમાંથી એમનો રોડ જાય છે એ જોતા આ બહુ જ બિલકુલ જયદેવભાઈ, ચીને તો આજે એવું પણ કહ્યું છે કે અમે તાલિબાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા ઈચ્છીએ છીએ અને સાથે સહકારપણે અમે તેની સાથે કામ કરીશું. ચીનનું આજે નિવેદન પણ એવું સામે આવ્યું. જી, એ કદાચ એટલા માટે કે તાલિબાનનો પશ્ચિમી ભાગ અને ચીન અફઘાનિસ્તાનનો પૂર્વી ભાગ અને ચીનનો પશ્ચિમી ભાગ આ જે ભેગા થાય કે આ જે વિસ્તાર છે ત્યાં ચીનમાં પણ ઝિંગઝાંગ પ્રોવિન્સ ત્યાં આવે છે. ત્યાંના મુસલમાનો પર કઈ રીતે ચીનમાં પણ દમનચક્ર ચાલે છે એ આપણે જાણીએ છીએ. આ બંને રાષ્ટ્રોની નજદીકી બોર્ડરની ત્યાં છે તેને કારણે અને આ રેડિકલ ઇસ્લામિઝમ જે પણ ત્યાં ચાલી રહ્યું છે એનાથી પોતાને બચાવી રાખવા માટે ચીન આવી થોડી તાલિબાન પરસ્ત વાતો કરી રહ્યું છે. બિલકુલ યોગેશભાઈ, હવે અફઘાનિસ્તાનના નાગરિકો વિશે વાત કરીશું. તેમની મનોસ્થિતિ કેવી છે? કારણ કે તેમના દેશનો રાષ્ટ્રપતિ અત્યારે બીજા દેશમાં ભાગી ગયા છે, તેમના દેશના સાંસદો ભાગી ગયા છે, જે મોટા મોટા નેતાઓ છે તે પણ અત્યારે અફઘાનિસ્તાન છોડીને પલાયન થઈ ગયા છે. તેવામાં જે લોકો અફઘાનિસ્તાનમાં હાલ નાગરિકો છે, સાથે સાથે હવે રેફ્યુજી બનીને અન્ય દેશમાં જઈ રહ્યા છે, તેમની મનોસ્થિતિ અત્યારે કેવી હશે? તેઓ પોતાની જાતને નિરાધાર સમજી રહ્યા હશે અને હવે પ્રશાસન પર તેમનો વિશ્વાસ રહ્યો નથી. તેઓ એ દેશમાં રહેવા નથી માગતા અને જેથી ભય અને ડરના માર્યા તેઓ દેશ છોડવાની કોશિશ કરી રહ્યા છે અને ડૂબતાને તણખા લાગવાનો સહારો એમ પ્લેનના સીડી પર ચડી રહ્યા છે, પ્લેનના પરડા પર ચડી રહ્યા છે. આપણે જોઈએ તો પ્લેનની જે પાંખો હોય એના પર ચડી રહ્યા છે, પણ જીવના જોખમ કરીને લઈને પણ તેમને ત્યાંથી બહાર નીકળવું હશે. એટલે આ બહુ ડરાવનું દ્રશ્ય છે. આ 1947માં જ્યારે પાર્ટીશન થયું ઇન્ડિયાનું ત્યારના દ્રશ્યોનું યાદ અપાવી રહ્યા છે. યુગાન્ડામાં 1971માં જ્યારે ભારતીયોને યુગાન્ડાથી પહેરેલા કપડે ભાગવું પડેલું એ પરિસ્થિતિ તો હું પ્રત્યક્ષ મેં જોયેલી છે. એટલે કેવી ડર અને ભય હોય છે કે જીવનો જોખમ જ્યારે આવે ત્યારે માણસ કેવું થાય. પણ આનાથી એક પ્રજા એવું પણ સમજશે, વિશ્વની પ્રજા પર માનસિક અસર એ થશે કે હવે તેમને પ્રજાસત્તાનું અને સ્વતંત્રતા અને ડેમોક્રેસીની કિંમત સમજાશે અને ડેમોક્રેસીમાં પ્રજાને ડોન્ટ ટેક ફોર ગ્રાન્ટેડ. નહીં તો આ રીતે જો પ્રજાને ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ તો પ્રજામાં જ્યારે વિદ્રોહ ફાટશે ત્યારે પણ આવી જ સ્થિતિ થશે અને આ સ્થિતિનો લાભ આવા આતંકવાદી જૂથો, નાના નાના આતંકવાદી જૂથો આ જ પ્રજાને ગેરમાર્ગે દોરી અને કોઈ પણ દેશમાં આવી પરિસ્થિતિ સર્જી શકે. એટલે ધીસ ઇઝ ધ સિગ્નલ ટુ ધ એન્ટાયર વર્લ્ડ
કે ધીસ સાયકોલોજી શુડ બી સ્ટડીડ, સાયકોલોજી ઓફ ટેરરિઝમ, એન્ડ આ કેવી રીતે આ ઓપરેટ થાય છે. જેમ દીપકભાઈ વ્યાસે કહ્યું, હું તો એડિક્શનમાં સ્પેશિયાલિસ્ટ છું, એટલે નાર્કો ટેરરિઝમ અને આપણા યુવાનોને બરબાદ ના કરે એવું ઈચ્છી રહ્યો છું. અને બીજું, અફઘાનિસ્તાનના નાગરિકોની વાત આવે તો ખૂબ દયાજનક છે અને વિશ્વના દરેક દેશોએ એમની લાગણી, એમના પ્રત્યે કરુણા, અનુકંપા અને એમને સધિયારો આપવો જોઈએ. કારણ કે હ્યુમેનિટી, જ્યાં માનવતાની વાત આવે છે, તો જો બધા દેશો આગળ આવશે તો આ આતંકવાદીઓને એક મોટી રપ્પડ હશે, એક થપ્પડ બિલકુલ હશે કે તમે આ તમારું ધાર્યું ક્યારે નહીં થાય. બધા દેશો સંગઠિત થઈ અને તમારા પર તમે કોઈ દેશને કબજામાં લઈ શકશો નહીં. અને આ બિલકુલ સવાલ એ છે, કારણ કે આટલી મોટી વૈશ્વિક મહાસત્તાઓ છે, ચીન છે, અમેરિકા છે, રશિયા છે, ફ્રાન્સ, બ્રિટન, આ તમામ દેશો ચૂપ છે. અફઘાનિસ્તાનમાં જે તાલિબાનો છે ફક્ત 1 લાખથી 1.5 લાખ લોકો છે, પરંતુ તેની સામે જો આ તમામની આર્મી ઉતરી જાય તો આનો સફાયો થઈ જાય, પરંતુ એક દેશ પણ આ મામલે શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. દીપકભાઈ, આપની પાસે આવવા માંગીશ. તમે જે ડ્રગ્સના દૂષણ વિશે વાત કરી હતી, ખૂબ જ સારી વાત કરી છે, કે કારણ કે તાલિબાન જ્યારે પોતાની ઇન્કમ વધારવા માંગશે તે ચોક્કસથી અન્ય દેશોમાં ડ્રગ્સનું વેચાણ કરશે, અફીણનું વેચાણ કરશે, અને આ દૂષણ ભારત સુધી પણ પહોંચી શકે છે. દીપકભાઈ, હું આપના માધ્યમથી જણાવીશ કે ભૂતકાળમાં પણ મેં જેટલા નાર્કો ટેરરિઝમના જે આરોપીઓ, મોટા મોટા આરોપીઓ પકડાયા, એ લોકોના ઇન્ટ્રોગેશનમાં મને એવું જાણવા મળેલું છે કે મેક્સિમમ જે નાર્કોટિક્સ છે એ એના કન્સાઇનમેન્ટ અફઘાનિસ્તાન અને ત્યાંથી જ આવે છે. અને આપણું આ જે અત્યારે જે બનાવ બનેલો છે અફઘાનિસ્તાનમાં, એ ચાઇના, અમેરિકા, પાકિસ્તાન આમાં ઇન્વોલ્વ છે. આંતરરાષ્ટ્રીય રીતે આની ખૂબ જ ઇમ્પેક્ટ પડવાના છે. આપણે જ્યાર સુધી આપણા દેશની વાત કરીએ ત્યારે કે નાર્કોટિક્સના જે દૂષણો આપણા દેશમાં ન ઘૂસે, તે બોર્ડર ઉપર BSF, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ, સિવિલ ડિફેન્સ અને બધી એજન્સીઓને કોર્ડિનેટ કરીને એક સંયુક્ત પ્રયાસો કરીને આ કોઈ પણ પ્રકારનું નાર્કો ટેરરિઝમ નહીં, કોઈ પણ પ્રકારના હથિયારો કે એ આપણા બોર્ડરથી ઇન્ડિયામાં ન આવી જાય. અને સાથે સાથે ખાસ હું આપને કહીશ કે આવા સમયે માઇગ્રેશન કરવાવાળા લોકો ઘણા બધા હોય છે, એટલે બોર્ડર ઉપરના જે રાજ્યો છે, કચ્છમાં અને બનાસકાંઠાની અંદર, ત્યાંના SPO અને IG સાહેબોએ આ અંગેનું એકદમ ખાસ નોંધ લીધેલી છે અને ત્યાં સખત વોચ કરેલી છે કે જેથી બહારના લોકો આપણા દેશમાં પ્રવેશ ન કરી જાય. બિલકુલ, તમે ખૂબ જ સારી વાત કરી છે કે જે રેફ્યુજી અત્યારે ભારતમાં આવી રહ્યા છે તેમના પર પણ નજર રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે CA કાયદો છે તેની વાત તો થઈ રહી છે, પરંતુ આ મામલે કદાચ અન્ય લોકો જો આની હેઠળ જો ભારતમાં ઘૂસી જાય તો તેના માટે પણ આપણે નજર રાખવા જેવી છે. જયદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ કે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે અફઘાનિસ્તાનના જે નાગરિકો છે તે ડરનો માહોલનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિને હવે કાબૂમાં કઈ રીતે લઈ શકાય તેના માટેનો શું કોઈ રસ્તો આપણને દેખાઈ રહ્યો છે ખરો? જી, આજે જ સાંજે એટલે આવનારી અમુક કલાકોમાં જ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની એક બેઠક મળવાની છે. 15 જેવા રાષ્ટ્રો એમાં છે અને અત્યારે એની ચેરમેનશિપ તો ભારત પાસે જ છે. આવા સમયે યુનાઇટેડ નેશન્સની જ જરૂર છે. યુનાઇટેડ નેશન્સ આ બધી મહાસત્તાઓને ક્લિયર ટર્મમાં ટાઈમલાઈન આપીને સૂચિત કરે કે આપ ત્યાં આપના સૈન્યને મોકલો. જો જરૂર લાગે તો યુનાઇટેડ નેશન્સની પણ શાંતિ સેના ત્યાં જાય અને સ્પેસિફિક ટાર્ગેટ આપવામાં આવે. એવા ટાર્ગેટ્સ કે એરપોર્ટને મુક્ત કરો, કાબુલને મુક્ત કરો, ત્યાં રેફ્યુજી કેમ્પ ખોલો અને આ બધા લોકો કે જે ત્યાંથી સ્થળાંતરિત થવા માગતા હોય તેમને વેરીફાઈ કરીને, અગાઉ જે આપણે ચર્ચામાં વાત થઈ એમ કે આ બધા લોકોના સ્વાંગમાં આતંકીઓ તો જતા નથી ને, એ બધું વેરીફાઈ કરીને આપ ત્યાંથી સૈન્યને કે આ મોકલો, એ કરવાની જરૂર છે. અને આગળ આની આપણી ચર્ચા માટે પણ એક મુદ્દો આપી દઉં. આ 20 વર્ષ જે અમેરિકી સૈન્ય ત્યાં રહ્યું એ દરમિયાન તેમણે $84 બિલિયન નો ખર્ચ કર્યો અફઘાની સેનાને તૈયાર કરવા માટે. તો એ અફઘાની સેના પર ખર્ચ થઈ ગયો, ટ્રેનિંગ મળી ગઈ, પણ કોઈ સૈન્ય નેતૃત્વ વગર એ સેના હવે ખાલી જાણે હથિયાર છે કે નહીં, હાથમાં લાઠી લઈને ફરતું હોય એમ એ લોકો AK-47 લઈને ફરે છે, કારગર નથી. એને પણ સૈન્ય નેતૃત્વ મળશે. આવી રીતે સૈન્ય નેતૃત્વ સાથે
શાંતિ સ્થાપવા માટે અને તાલિબાન કરતાં શક્તિમાં સર્વોપરિતા જો ત્યાં યુનાઇટેડ નેશન્સ દેખાડી શકે તો કદાચ જલ્દી ત્યાં શાંતિ સ્થપાય અને એક ચૂંટાયેલી અથવા મધ્યકાલીન એવી સરકારનું ગઠન થાય. જયદેવભાઈ આપે કહ્યું, પરંતુ યુએનએસસીમાં જે વાંધાજનક બાબત એ છે કે તમામ જે P5 છે તેમની પાસે વીટો પાવર છે. યુએનએસસીમાં જ્યારે પણ કોઈ બાબત લાવવામાં આવે છે ત્યારે કોઈ એક પણ દેશ જો આ મામલે ના પાડી દે તો તમામ જે નિર્ણય છે તેને રદ કરી દેવામાં આવે છે. ચીન છે, ત્યાં રશિયા હાજર છે. કોઈ આ બે દેશમાંથી કોઈ આ બાબતે જો પીછેહટ કરે તો શું આ મામલે કોઈ અન્ય નિર્ણય જોવા મળી શકે? જી વિશાલજી, આપનું એનાલિસિસ ખૂબ સરસ છે. ચીન હંમેશા માટે આ કરતું રહ્યું છે અને અફઘાનિસ્તાનના કેસમાં નહીં, ભારત જેવા જેન્યુઅન કેસમાં પણ ચીને વચ્ચે અડખેલી નાખી છે. આ જ્યારે થાય ત્યારે જ, અને આમ જ કદાચ વૈશ્વિક આખું જે તંત્ર છે એ ડખોડાતું હોય છે. જેવી ચીન આ કરવાની ના પાડશે એટલે અમેરિકા અને યુકે, ઇંગ્લેન્ડે આમાં અગ્રેસર થઈ અને યુનાઇટેડ નેશન નહીં પોતાની રીતે સૈન્ય મોકલવું પડશે. જેવું અમેરિકા ત્યાં મોકલશે ત્યારે એક સમયે તાલિબાનની પરસ્તી કરનારું રશિયા છે એ કદાચ આની વિરુદ્ધમાં ઊભું થવાનું મન થશે અને સતત ને સતત આતંકવાદના નામે આ હોડી સળગતી રહે. પણ જસ્ટ અત્યારે ખાલી થોડુંક લિમિટ કરીએ તો જો કોઈ અડખેલી ચીન નાખે તો નેટો કન્ટ્રીઝે પોતાની સેના ત્યાં મોકલવી જોઈએ અને કદાચ એવું બનશે પણ ખરું. અમેરિકાએ થોડા સૈન્યો વધાર્યા છે, વધુ મારક ક્ષમતા સાથે હથિયારો સાથે પણ ત્યાં જાય, એરફોર્સ સાથે ત્યાં જાય એવું બની શકે. બિલકુલ જયદેવભાઈ, એક સવાલ એ પણ છે કે જો ચીન તરફથી આ પ્રકારનું નિવેદન સામે આવે તો બરાબર છે, પરંતુ સાથે સાથે જે ઇસ્લામિક દેશો છે તેમના દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આ મામલે કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું કારણ કે તેમના જે ઇસ્લામિક કન્ટ્રીના લોકો છે, જે મુસ્લિમ લોકો છે તે પ્રતાડિત થઈ રહ્યા છે. હજુ સુધી ઇસ્લામિક સંગઠન તરફથી આ મામલે એક પણ નિવેદન સામે નથી આવ્યું. વિશાલજી, ત્યાં એ વાત કદાચ આપણી સૌ સામે સ્પષ્ટ થઈ રહી છે કે આ ઇસ્લામિક IOC વાળા જે દેશો છે એ લોકો પણ બહુ ખોખલું એવું પરસ્તી કરતા હોય છે પોતાના નાગરિકોની, ધર્મ પાળનાર લોકોની. એ સાબિત થાય છે. ફેન્સ સિટર એટલે વંડી પર બેસીને કઈ તરફનો ઝુકાવ છે એ જોઈને પોતાના પત્તા ખોલવા એવી અત્યારે સ્થિતિ કરી રહ્યા છે અને એની સામે ત્યાં બહેનો પર, ત્યાંના નાગરિકો પર દમન થઈ રહ્યું છે. આપણી પેનલ પર કદાચ જે મનોવૈજ્ઞાનિક છે કહી શકશે કે 18 વર્ષથી માંડીને 42 વર્ષની બહેનો દીકરીઓને આધિકારિક રીતે એ લોકો સેક્સ સ્લેવ તરીકે માંગણી કરે તો કઈ તરફ આ જઈ રહ્યું છે અને દરેકનું હૃદય આમાં દ્રવી ઉઠવું જોઈએ. ઇસ્લામિક કન્ફેડરેશને આમાં વહેલામાં વહેલું અને ઉગ્ર લેવું જોઈએ. સાચી વાત છે. યોગેશભાઈ, છેલ્લો સવાલ આપને કરવા માંગીશ કે આતંકવાદ એક વિચાર છે અને વિચારને સામે વિચાર જ મારી શકે છે. તો શું આતંકવાદનો જે વિચાર છે તેને આપણે સૈન્ય થકી આપણે તેને ડામી શકીએ ખરા, કે પછી એક વિચાર જ આતંકવાદને ડામશે? એક વિચાર જ આતંકવાદને ડામી શકે, કારણ કે વિચારથી વર્તન આવે છે, વિચારથી લાગણીઓ આવે છે, વિચારથી આવેગ આવે છે. એટલે વિચાર બદલવા બહુ જરૂર છે અને વિશ્વમાં શાંતિથી સૌ કોઈ રહી શકે. કરુણા, અનુકંપા, સહાનુભૂતિના વિચાર બાળકોમાં અત્યારથી સિંચન કરવા જોઈએ અને વિશેષ કરી યુવાનોને સતેજ કરવા પડે કે સહિયારો આપણી સંસ્કૃતિ શું છે અને શાંતિનું મૂલ્ય શું છે અને આઝાદીનું મૂલ્ય શું છે અને દરેક જણે દેશની સુરક્ષા માટે કેમ તૈયાર રહેવું જોઈએ. અને દેશ છે તો આપણે છે, દેશ નહીં હોય તો આપણી પણ હાલત કાલે આવી થઈ શકશે. માટે આપણે ડ્રગ્સના રવાડે ના ચડવું જોઈએ અને ખોટી દિશામાં જવું ના જોઈએ. અને બીજું એક અગત્યનું છે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. એટલે જે બેરોજગારી છે એમાં ખોટે અવડે રસ્તે ચડવાને બદલે સ્વરોજગાર તરફ વળી આત્મનિર્ભર ભારત કરી અને પોતાની જાતે મહેનત કરીને નાના કામ લઈ અને આગળ વધવું જોઈએ. એ જ સૂચન છે જે આપણને આતંકવાદી તરફથી દૂર રાખી શકે. કારણ કે બેરોજગારી છે, ડ્રોપઆઉટ રેટ જો જે દેશમાં વધશે ત્યાં આતંકવાદ ચોક્કસ વધવાનો.
બિલકુલ આપની વાત સાચી છે અને આતંકવાદીઓ સાથે ભારતે ક્યારેય ચર્ચા પણ નથી કરી. હંમેશા ભારતે અફઘાનિસ્તાન સરકાર સાથે ચર્ચા કરી છે અને હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે તમામ જે વૈશ્વિક મહાસત્તા કહેવાતી મહાસત્તાઓ છે ક્યારે એકઠી થશે અને જે તાલિબાનનો જે આતંક છે તેને ડામવામાં આવશે. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.